હવે સૌથી મહત્વની વાત જે હું તમારાથી અપેક્ષા રાખું છું, હું રણમાં ખેતી કરતો નથી, ફળદ્રુપ જમીનમાં કરું છું. અને સુરત એ સૌથી ફળદ્રુપ જમીન છે કે સુરતે હંમેશા જેમાં 10 બહેનોએ ચીલો પાડ્યો એમ ગુજરાતમાં જેટલા ચીલા પડ્યા એની શરૂઆત ગુજરાતમાં સુરતથી થઈ છે. અને એનું તમે આખા ગુજરાતમાંથી તમે લોકો અહીંયા આવ્યા છો. પાયાની થોડી વાતો મારે કરવી છે. પહેલું, ઈશ્વર એક છે. તમે કોઈ દેવી દેવતામાં માનતા હોય, સ્વામિનારાયણમાં માનતા હોય, શંકર, મહાદેવ, અલ્લાહ, જીસસ જેવા, પણ ઈશ્વર એક છે. નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, वो ઈશ્વર છે. જેને જે રસ્તે જવું એ જાય. 10 માળની ટાંકી બધી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ ખાલી કૂદકો મારે તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે એમ, અને સોનિયા ગાંધી ઉપર જાય અને કેજરીવાલ લટકી જાય. ભગવાન બધા માટે સરખો છે. તમે બધા ઓક્સિજન લો છો કે ચાલે અઠવાડિયું? કોઈ વાર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને 2 મિનિટ આમ કરજો, જીવવું છે. અચ્છા, એવું હોય પાટીદારોનો પીળા કલરનો, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આ લો. ઓક્સિજન દેખાતો નથી પણ છે, આ ભગવાન. મોબાઈલના તરંગો દેખાતા નથી પણ છે, આ ભગવાન. તમે સારું કામ કરો ત્યાં ભગવાન હોય છે એવું નહીં, તમે ખરાબ કામ કરો ત્યાં પણ એ હાજર હોય છે. આ બાળકોને શીખવાડજો. આ તો સ્કૂલમાં જાય, પહેલા દિવસે સભાખંડમાં બેસાડે, 200-300 છોકરા બેસે ને પછી સ્ટેજ પર એક બહેન આવે, આંખો બંધ, પ્રાર્થના અલ્લાહ ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો, ના દેખવાનું દેખાય. અરે ખરેખર આંખો ખુલ્લી બંધ કેમ કરાવે છે? બધા હોશિયાર છે કે આપણે પાપી છીએ, મોટા દિન ખોટા કામ, એટલે મંદિરમાં જઈને ત્યાં જઈને શું કરવાનું? અરે 5 કરોડની ખોડલધામમાં મૂર્તિ છે, 5 કરોડની સ્વામિનારાયણની મૂર્તિ પડી છે, 10 લાખનું શિવલિંગ, અને ત્યાં જઈને આંખો બંધ? તો ઘરે જ રહેવું તું ને. પણ શીખવાડે કે તું ચોર છે, પાપી છે, ભગવાન સામે આંખો મેળવવાની નહીં. અને પછી બંધ કરીને કેવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે. આ ભગવાન. અને આ બધી બહેનોને એમની મમ્મીઓએ કીધું હશે, બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળે બિચારી. એટલે કે મેં ક્યાં કર્યા સોમવાર? હા, પણ આ 5 દિવસના સોમવાર નકોડા કરી, તુલસીના પાંદડા પર એટલું ફરાળ કરી અને એટલું ખાવાનું કોઈ ગરીબને આપશો તો સારો વર મળશે. આ શીખવાડી દઉં સાહેબ. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં. આ કરજો. પહેલું, ભગવાન એક છે, ઈશ્વર એક છે, બધા માટે સરખો છે, એ કોઈને ભેદભાવ કરતો નથી. મારી માએ મને શીખવાડ્યું. બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો 101 જમા કરાવવા પડે. બેલેન્સ ના હોય ને બાપા મેનેજર હોય ને તો ચેક રિટર્ન આવે. એ મુસલમાન હોય, હિન્દુ હોય કે બ્રાહ્મણ હોય, પહેલા જમા કરાવો. બધું એ જ કહે છે.